આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ શહેરમાં ખોટી અફવાને પગલે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ ભરાવવા વાહનોની લાંબી કતાર. સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠક બાદ હડતાળ પાછી ખેંચી લેવાનો સુખદ અંત આવ્યો. હાઈવે ઉપર થતા અકસ્માતોમાં ટ્રક ડ્રાઈવરો સામે કેન્દ્ર સરકારે કરેલા કડક કાયદાના વિરોધમાં વલસાડ જિલ્લા સહિત રાજ્યના ટ્રકના ડ્રાઈવરો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ટ્રક ચાલકની હડતાળને બીજા દિવસે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. વલસાડ જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકો પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ હોવાનું જણાવ્યું હતું. સાથે વાહન ચાલકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ સહિત તમામ જથ્થો મળી રહેશે તેવી વાહન ચાલકોને સમજણ આપી હતી અને આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું. ત્યારે સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવાનો સુખદ અંત આવ્યો છે. સંપ્રદેશ 3D ભાજપના પ્રભારીના અધ્યક્ષસ્થાને કાર્યકર સંમેલનમાં ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીનું રણસિંગુ ફૂંક્યું. મિશન 2024 અને 400 પાર સૂત્ર સાથે ભાજપ લોકસભા ચૂંટણીમાં ઉતરશે હોવાનું જણાવતા પ્રભારી પૂર્ણેશ મોદી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દમણ જિલ્લા ભાજપ અને દમણ દીવ ભાજપ દ્વારા ડ્યુન્સ રેસિડેન્સી ડુનેઠા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર સંમેલનમાં સંઘ પ્રદેશ 3D ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને સહપ્રભારી દુષ્યંત પટેલ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા સંઘ પ્રદેશ 3D ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે ભાજપ મિશન 2024ની ફોર્મ્યુલા સાથે આ વખતે 400 પાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. ચૂંટણી જીતવા માટે આપણે વ્યવસ્થિત બૂથ અને ચૂંટણી સંચાલનનું મહત્વ સમજવું પડશે. પ્રદેશ ભાજપના સહપ્રભારી દુષ્યંત પટેલે હાજર કાર્યકરોને બૂથ જીતવા અને તેને મજબૂત કરવા પ્રેરણા આપી હતી. દમણ દીવના સાંસદ લાલુ પટેલે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે હવે ચૂંટણીના ઉંબરે ઊભા છે. ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીનો ઉત્સાહ જોઈને મારો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. સંઘ પ્રદેશ 3D ભાજપના પ્રમુખ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે આજનું કાર્યકર્તા સંમેલન 2024ની લોકસભાની ચૂંટણીનું રણસિંગુ છે. અમે તમામ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રદેશ કન્વીનર આશિષ પટેલ દ્વારા સોશિયલ મીડિયાનો મુદ્દો આગળ ધપાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિયન સ્ટેટ 3D ભાજપના સેક્રેટરી જિગ્નેશ પટેલ, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શિમ્પલબેન કાટેલા, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ હરીશ પટેલ, મહામંત્રી ભરત પટેલ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિ પટેલ, દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ BM માછી, મહેશ અગરિયા, ફાલ્ગુની પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશમાં પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શનમાં આ બૂથ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે. લગભગ 200ની આજુબાજુ દરેક બૂથમાંથી 2 કાર્યકર્તા એવા 200 કાર્યકર્તાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. અને 2024નો શંખનાદ જે થઈ ચૂક્યો છે અને 24માં આ દાદરા નગર હવેલી અને દમણમાં ભારતીય જનતા પાર્ટી 2 સીટ જીતે એ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા, એમનો ઊર્જાનો ઉત્સાહ વધારવા માટે આ कार्यक्रम आयोजन કરવામાં આવ્યું છે. ये दमन जिले की बैठक है. आने वाले दिनों में कल खानवेल जिले में एक बैठक है, उसके बाद सिलवासा ग्रामीण, 4 तारीख को सिलवासा शहर और 5 तारीख को दीव, ऐसे 5 जिलों में जिला के तबक्कावार ये बैठक चलेगी. जिस तरह आदरणीय प्रधानमंत्री जी दिन भर इस देश के विकास के कार्य में सुरक्षा कार्य कर रहे हैं, वो सभी को जन जन तक पहुँचाने के लिए और इस प्रदेश में जो विकास हुए हैं, शिक्षा, स्वास्थ्य, रोजगार, सिविल एविएशन, टूरिज्म, ये सभी जन जन तक पहुँचे और योजनाएं भी जन जन तक पहुँचे. इसलिए सोशल मीडिया के माध्यम से सभी कार्यकर्ताओं हर जनता तक पहुँचे, इसके बारे में भी आज बात की गई है. કપરાડા કુમઘાટ ઉપર ધુમ્મસભર્યું વાતાવરણમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પલટી મારતા અકસ્માત સર્જાયો. કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું, જેને લઈ માર્ગો પર વિઝિબિલિટી ઘટતા વાહનોને મુશ્કેલી સર્જાઈ હતી અને વાહનોની ગતિ ધીમી પડી હતી. ત્યારે આજરોજ સવારે કપરાડા કુમઘાટ ઉપર એક ટ્રક પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાલકે ધુમ્મસભર્યા વાતાવરણને લઈ આગળ કંઈ નજરે ન પડતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના રાહગીરો દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢ્યો હતો. ટ્રક પલટી મારતા ડીઝલ માર્ગ ઉપર ઢોળાયું હતું. ઘટનાને પગલે વાહન વ્યવહારને અસર પહોંચી હતી.
તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.